આશરે 2000 સાપોનું સફળ રેસ્ક્યુ કરનાર સિનોર તાલુકાના અવાખલ ગામના સાપ મિત્રનું સાપના ડંખ મારવાથી મોત નીપજ્યું હતું. સારવાર દરમિયાન સમયસર ઓક્સિજન અને પૂરતી તબીબી સેવા ન મળવાથી મૃત્યુ થયું હોવાનો ગ્રામજનોએ આક્ષેપ પણ કર્યો હતો. સાપ પકડનાર લોકોને સામાન્ય રીતે સાપ મિત્ર કહેવામાં આવે છે. સાપ દેખાયાની જાણ થતાં જ આ લોકો તેને પકડીને વસ્તીથી દૂર છોડી દે છે. ઘણીવાર વન વિભાગના તાલીમબદ્ધ સાપ મિત્રો હોય છે અને ક્યારેક ખાનગી લોકો આ કામ કરવાનું શરૂ કરે છે. કેટલીક વખત સાપને પકડતી વખતે સાપ મિત્રના મૃત્યુના કિસ્સાઓ જાણવા મળતા હોય છે. આવા જ એક સાપ મિત્ર એટલે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના મેમ્બર એવા અશોકભાઈ પટેલ. સિનોર તાલુકાના અવાખલ ગામના અશોકભાઈ પટેલ સિનોર તાલુકા તેમજ આજુબાજુના તમામ ગામોમાંથી અત્યાર સુધી 2000થી વધુ સાપોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે છોડી મૂક્યા છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમને સોમવારે મેસેજ મળ્યા હતા કે સિનોર તાલુકાના અવાખલ ગામના અલ્તાફભાઈ દિવાનના ઘરે સાપ દેખાયો છે. જે મેસેજ મળતા જ હંમેશની જેમ અશોકભાઈ પટેલ સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં તેમણે સાપનું સફળ રેસ્ક્યુ કરી સાપને પકડી લીધો હતો. દુર્ભાગ્યવશ આ રેસ્ક્યુની કામગીરી દરમિયાન અત્યંત ઝેરીલા ગણાતા કોબરા સાપે અશોકભાઈ પટેલના હાથ ઉપર 2 વાર ડંખ માર્યો હતો, જેને લઈ અશોકભાઈ પટેલને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અચાનકથી આવા સેવાભાવી વ્યક્તિના મૃત્યુના સમાચારથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સારવાર દરમિયાન અશોકભાઈ પટેલને સમયસર ઓક્સિજન અને પૂરતી સારવાર ન મળવાથી તેઓનું મૃત્યુ થયું છે, જેવા આક્ષેપ સાથે ગામ લોકોમાં એક સમયે આક્રોશ પણ જોવા મળ્યો હતો. જય હિન્દ દોસ્તો, હું પ્રાણી ફાઉન્ડેશન વડોદરાનો કાર્યકર સ્નેહ સેવા અશોક પટેલ બોલું છું. અત્યારે અવાખલ ગામ જે સિનોર તાલુકામાં આવ્યું છે, ત્યાંથી અલ્તાફભાઈ દિવાનના ઘરે ફોન આવ્યો હતો કે અમારા ઘરે એક સાપ છે. તો ત્યાં જઈને ઈટોમાં એક સાપ હતો. એ સાપને મેં બહાર કાઢ્યો, પણ મારી મિસ્ટેકના કારણે એણે મને બાઇટ કરી છે, કે તમે જોઈ રહ્યા છો. અત્યારે હું 108માં સરકારી દવાખાને જઈ રહ્યો છું. હું સંપૂર્ણ અત્યારે ભાનમાં છું. હા, મને આંખ પર થોડું ધ્યાન લાગે છે અને હાથમાં થોડી બળતરા થાય છે. તે સિવાય હું બધી રીતે સ્વસ્થ છું. બસ મારા વ્યુઅર્સને એટલી વિનંતી કે તમે દુઆ કરો કે હું સારો થઈ જાઉં, અને આગળનો રિપોર્ટ હું તમને પછી ફરી અપડેટ આપીશ. જય હિન્દ.